પાલિતાણા. નામ સાંભળતા જ દુનિયાભરમાં વસતા કોઈ પણ જૈનનું મસ્તક આપોઆપ નમી પડે છે. ભાગ્યે જ એવો કોઈ જૈન હશે જેણે તીર્થાધિરાજ શત્રુંજય પર બિરાજેલા શ્રી આદેશ્વર ભગવાનના દર્શન ન કર્યા હોય. કેવળ ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં આ સૌથી વધારે મંદિરો ધરાવતો પર્વત છે, જેના સૌથી ઉપર આવેલા મુખ્ય મંદિર સુધી પહોંચવા 3500 પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક એક પગથિયાં ચડતા ઉતરતા યાત્રિકોનો ઉત્સાહ, એમના ચહેરા પરનો શ્રદ્ધાનો ભાવ જોવા જેવા હોય છે. અને આ પાવન ભૂમિ સિદ્ધાચળની દેખરેખ રાખે છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ. 3 પાળીઓમાં યાત્રાધામ અને આસપાસના વિસ્તારોની સફાઈ થતી રહે છે. આ સફાઈ ઉત્તમ રીતે થાય તે માટે રાઇડ-ઓન મશીન અને વોટર જેટનો ઉપયોગ કરવામાં આવે છે. વૃદ્ધ અને અશક્ત યાત્રિકો માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 6 ઈ-રિક્ષાની સુવિધા રાખવામાં આવી છે. ને આજે 2021-22ના વર્ષમાં જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે, એ નિમિત્તે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાલિતાણામાં શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેક્ષકોને સ્વચ્છતા અને રસીકરણનો સંદેશો મનોરંજક રીતે મળી રહે એ રીતે આ નાટકની ભજવણી કરવામાં આવી હતી. અને નાટકના અંતે પ્રેક્ષકો પાસે પાલિતાણા નગરી શત્રુંજય પર્વત સ્વચ્છ રાખવા માટે તેમજ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા કોરોના સામેના રસીકરણ અભિયાનમાં ભાગ લઈ રસીના બંને ડોઝ લેવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.